નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ચેપ્ટર નંબર 13 ગુણાકાર અને ભાગાકારની રીતો એનો પાર્ટ 9. તો પાર્ટ 8 ની અંદર આપણે ભાગાકાર વિશે ખ્યાલ મેળવી લીધો. હવે પાર્ટ 9 ની અંદર આપણે બાલદિનથી આગળ વધીશું. તો એની રકમ શું આપેલી છે કે આજે બાળકો ખુશ છે, તેઓ બાલદિન ઉજવે છે. દરેક બાળકને શાળા તરફથી 4 રંગીન પેન્સિલ આપવામાં આવે છે. શાળાને 969 પેન્સિલ મળેલી હતી. તો શિક્ષકે વિદ્યાર્થીને ભાગાકાર દ્વારા કેટલા બાળકોને પેન્સિલ મળશે તે શોધી કાઢવાનું કહ્યું. તો રકમ શું છે આપણે આખી રકમ લખતા નથી, મહત્વના મુદ્દા આપણે બોર્ડ ઉપર રકમના લખીશું. તો આજે બાળકો ખુશ છે, તેઓ બાલદિનની ઉજવે છે. દરેક બાળકને શાળામાંથી 4 રંગીન પેન આપવામાં આવે છે. દરેક બાળકને 4 રંગીન પેન આપવામાં આવે છે. બરોબર છે. પછી શું કીધું છે આગળ કે શાળાને 969 પેન્સિલ મળેલ હતી. શાળાને 969 પેન્સિલ મળેલી હતી. પછી આગળ શું કીધું છે તો શિક્ષકે વિદ્યાર્થીના ભાગાકાર દ્વારા કેટલા બાળકોને પેન્સિલ મળશે તે શોધી કાઢવાનું કહ્યું. ભાગાકાર દ્વારા કેટલા બાળકોને પેન્સિલ મળશે તે શોધી કાઢો. અહીંયા શું કરવાનું કીધું છે આપણને? ભાગાકાર. બરોબર છે. તો શું છે તો શાળાને ટોટલ કેટલી પેન્સિલ મળી છે? 969. બરાબર, 969. અને દરેક વિદ્યાર્થીને કેટલી પેન્સિલ આપવામાં આવે છે? 4 રંગીન પેન્સિલ. તો ભાગ્યા 4. 4 દુ 8. તો કેટલા બચ્યા? 1 વધ્યા 6 ને નીચે ઉતારો. ચોકો 16. આ 0 0 ના ઉતાર્યા. 4 દુ 8. 1 વધ્યો એટલે 0 ઉતારો, અહીંયા 0 મૂકો. 4 દુ 8. 2 વધ્યા અને 0. 4 5 20. તો 0 0. તો 242 વિદ્યાર્થીઓને પેન્સિલ મળશે. આ આપણે જવાબ શોધ્યો. તો કઈ રીતે કર્યું? તો 969 ભાગ્યા 4. હવે અહીંયા 9 આપેલા છે તો 4 ને એવી રીતે ગુણવાના કે 9 ના વધે. તો 4 × 8. તો 9 માંથી 8 જાય તો કેટલા વધે? 1. અને 6 નીચે ઉતર્યા. પછી ચોકો 16 એટલે 0 0 થઈ ગયા. પછી 9 ને નીચે ઉતર્યા. તો તેવી જ રીતે 4 × 8. 1 વધ્યા. હંમેશા 0 મૂકીએ ત્યારે અહીંયા પોઈન્ટ લગાડવાનો. તો 10 થયા. 4 × 8. પછી કેટલા બચ્યા? 2. 0 લગાડો અને 4 × 20. તો ભાઈ 242 વિદ્યાર્થીઓને પેન્સિલ મળશે. બરોબર છે. તમે પાછળ જો શિવાંગીએ ટૂંકી રીતથી કર્યું તો એ આપણી આર્યા રીત છે જે આપણે તમને પહેલેથી શીખવાડું છું. જે આગળ ચોપડીમાં રીત આપેલી છે તે પણ સાચી જ છે, પણ તેની અંદર તમે થોડા કન્ફ્યુઝ થઈ જશો અને ગભરાઈ જશો. એના કરતાં આ રીત સારી છે, તમને જલ્દી અને સરળતાથી જવાબ મળી શકશે. તો હવે શું છે? મહાવરો. તો મહાવરાની અંદર 3 દાખલા આપેલા છે. મહાવરો. એની પહેલી રકમ શું આપેલી છે? એ. આપણે આખી રકમ લખતા નથી, જરૂરી છે તેટલું જ લખશું. 574 પુસ્તકોને
ખોખામાં મૂકવાના છે. જો એક ખોખામાં 24 પુસ્તકો સમાઈ શકે તો કેટલા ખોખાની જરૂર પડે? 576 પુસ્તકોને ખોખામાં મૂકવાના છે. 576 પુસ્તકોને ખોખામાં મૂકવાના છે. બરાબર. જો એક ખોખામાં 24 પુસ્તકો સમાઈ શકે, જો એક ખોખામાં 24 પુસ્તકો સમાઈ શકે તો કેટલા ખોખાની જરૂર પડે? બરાબર. શું છે રકમ? તો 576 પુસ્તકો છે. એક ખોખામાં 24 પુસ્તકો સમાય. બરાબર. તો 576 પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે? તો 24 પુસ્તકો એક ખોખામાં સમાય તો 576 પુસ્તકો માટે કેટલા ખોખાની જરૂર પડે? તો શું કરવાનું છે? 576 ભાગ્યા 24. બરાબર. તો 576 એને ભાગ્યા 24. હવે 24 ને એવી સંખ્યા વડે ગુણો કે 500 કે 57 ન વધે. તો 24 દુ 48. બરાબર. તો અહીંયા કેટલા બચશે આપણને? 7 અહીંયા 10 અહીંયા કાપીને 4. બરાબર. તો 17 માંથી 8 જાય તો કેટલા રહેશે? 9 અને 6. હવે 24 ને એવી સંખ્યા વડે ગુણો કે 96 આવે તો 24 96 0 0 24 ગુણ્યા 4. છોકરો 16 નો સગડો વળી વળી 4 તો 8 ને 9. બરાબર. એટલે 24 96. બરાબર. આ હતો મહાવરાના દાખલા નંબર 1 કે ભાઈ 24 ખોખાની જરૂર પડશે. $576 પુસ્તકો મૂકવા માટે 24 ખોખાની જરૂર પડશે. આ હતો મહાવરો એનો દાખલા નંબર 1. બરાબર. હવે જોશું બીજો દાખલો. તો બીજા દાખલાની રકમ શું છે કે એક હોલમાં 836 લોકો પિક્ચર જોઈ રહ્યા છે. જો તે હોલમાં 44 હરોળ હોય તો એક હરોળમાં કેટલા લોકો બેસી શકે? એક હોલમાં 836 લોકો પિક્ચર જોઈ રહ્યા છે. 836 લોકો પિક્ચર જોઈ રહ્યા છે. બરોબર. પછી આગળ શું કીધું છે? જો તે હોલમાં 44 હરોળ હોય તો, જો તે હોલમાં 44 હરોળ હોય તો એક હરોળમાં કેટલા લોકો બેસી શકશે? એક હરોળમાં કેટલા લોકો બેસી શકશે? તો શું આપેલી છે રકમ? એક હોલમાં 836 લોકો પિક્ચર જોઈ રહ્યા છે અને જો તે હોલમાં
44 હરોળ હોય તો 1 હરોળમાં કેટલા લોકો સમાઈ શકે? તો શું કરવાનું હવે? 836 ભાગ્યા 44 બરાબર 836 ભાગ્યા 44 કરશું એટલે 1 હરોળમાં કેટલા લોકો બેસી શકે છે તે આપણને મળી જશે. તો 836 ભાગ્યા કયા કરવાના છે? બીજું કંઈ નહીં. હવે 44 નું 88 એટલે 43 ની વધી જશે. 44 એકા 44 બરાબર અહીંયા 10 અહીંયા કાપીને 7 13 માંથી 4 જાય તો કેટલા રહે? તો 9 અને 7 માંથી 4 જાય તો 3 39 છે બરાબર. તો 39 છે તો 44 કરતા તો નાના છે એટલે ન ગુણી શકાય. તો 6 ને નીચે ઉતારો. હવે 44 ને એવી સંખ્યા વડે ગુણો કે 396 ની આસપાસની સંખ્યા આપણને મળે. તો 44 ગુણ્યા 8 કરી તો કેટલા મળે છે? 8 ચોક 32 નો બગડો વધી પડી 3 8 ચોક 32 32 ને 3 36 તો આપણને કેટલા મળે છે? 362 મળે છે. તો હજુ 44 ને 9 જોડે ગુણી શકાય. તો 44 ગુણ્યા 9 કરો તો 9 ચોક 36 નો છઠ્ઠો વધી પડી 3 9 ચોક 36 36 ને 3 39 તો આપણને મળી જાય છે 44 નવા 396. તો 1 કરોડમાં કેટલા લોકો સમાઈ શકશે? તો 1 કરોડમાં 19 લોકો બેસી શકશે. ભાગાકાર જ કરવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. બરોબર છે. હવે સીધો દાખલો શું કહે છે ચલો જોઈએ. ત્રીજા દાખલાની રકમ શું છે કે એક માળી સફરજનના 458 વૃક્ષ ખરીદે છે. જો તે 1 કરોડમાં 15 વૃક્ષ રોપવા ઈચ્છે તો તેને કેટલી હરોળમાં વૃક્ષ રોપવા પડે અને કેટલા વૃક્ષ રોપ્યા વગર વધશે? આપણને 2 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે એક માળી છે એ સફરજનના 458 વૃક્ષ ખરીદે છે. 458 વૃક્ષ ખરીદે છે બરાબર. તે 1 કરોડમાં 15 વૃક્ષ રોપવા ઈચ્છે છે. 1 કરોડમાં 15 વૃક્ષ રોપવા ઈચ્છે છે. તો તેને કેટલી હરોળમાં વૃક્ષ રોપવા પડે? તો તેને કેટલી હરોળમાં વૃક્ષ રોપવા પડે? અને કેટલા વૃક્ષ રોપ્યા વગર વધશે? કેટલા વૃક્ષ રોપ્યા વગર? અહીંયા 2 પ્રશ્ન પૂછ્યા છે. ચલો આપણે સોલ્વ કરીએ કે ભાઈ 458 વૃક્ષ છે બરોબર છે અને 1 કરોડમાં 15 વૃક્ષ રોપવા ઈચ્છે છે. તો તેને 1 કરોડમાં કેટલા વૃક્ષ રોપવા પડે? તો સૌથી પહેલા શું આવશે? 458 ભાગ્યા 15 કરી નાખો. તો 458 એના ભાગ્યા 15 બરાબર. તો 15 કરી 45 0 0 8 અહીંયા ઉતારો એટલે અહીંયા 0 લગાડી દે. 0 મૂકવાના. પોઈન્ટ 15 પંચા 75 5 વાગ્યા 16 લગાડો. 15 તરી 45 5 વાગ્યા 16 લગાડો. 15 તરી 45 એટલે 1 કરોડમાં કેટલા વૃક્ષ આવશે? તો 1 કરોડમાં
30 વૃક્ષ રોપવા પડે. બરાબર. 1 કરોડમાં 30 વૃક્ષ રોપવા પડે. આ હતો મહાવરાના દાખલા નંબર 3. તો પાર્ટ 9 ની અંદર આપણે 4 દાખલાનો અભ્યાસ કર્યો. હવે પાર્ટ 10 ની અંદર આપણે કેટલાક વધુ ગુણાકાર અને ભાગાકાર કરીશું. થેન્ક યુ.